હેલો ગાઈસ, હું છું તમારો યશ બોપરિયા। આજના પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે માટેલ ખોડિયારમાં દર્શન કરવા। તો આજે ભીડ પણ વધારે છે, પૂનમ છે એટલે। તો મારી સાથે જોડે રહીજો। આ વ્લોગમાં તમને બતાવતો રહીશ કેવી રીતે શું છે, શું કાંઈ, કેટલી ગરદી છે। તો તમે બધા મારી સાથે રહેજો ને તમને પણ દર્શન કરાવવાના છે આજે। ચાલો ગાઈસ, તો હવે આપણે નીકળી ગયા છીએ અને રવાપર રોડે પહોંચી ગયા છીએ। આ તમે નજારો જોઈ શકો છો। આ રવાપર રોડનો નજારો છે। હવે જશું તો આ આવી ગયો છે જોધપર ડેમ, જોઈ શકો છો તમે। ને આપણે આવી ગયા છીએ રફાળિયા ફાટકે। આ છે રફાળિયા ફાટક ને આપણે સામે સજા દેખાય મહાદેવનું મંદિર છે। ને હમણાં તમને ગેટ બતાવું એનો, તમે દર્શન કરી લ્યો બધાય। હા, દેખાય છે એ મંદિર છે। હવે આપણે થોડીક જ વારમાં દર્શન કરશું ને આપણે આવી ગયા છીએ ગેટ પાસે। હવે આપણે માટેલ ધામ પહોંચી ગયા છીએ અને આપણને ઘેટા બકરા મળી ગયા છે। હવે આપણે જઈશું બજારમાં। આ છે બજાર ને આ છે આપણો મેન ગેટ માટેલ ધામનો। હવે આપણે જઈશું ધરાના દર્શન કરવા। આ ધરાના દર્શન તમે કરી લ્યો। આ છે ધરો ને આ તમે સનસેટ આપણે જોઈ શકો છો કેવો મસ્ત દેખાય છે। હવે આપણે જઈશું મંદિર તરફ। આ આપણે બજારમાં આવી ગયા છીએ ને આ મંદિર છે। આ આપણે મંદિરમાં આવી ગયા છીએ। આપ જોઈ શકો છો તમે પબ્લિક, આજ પૂનમ છે એટલે તમે બધા માતાજીના દર્શન કરી લ્યો ને પછી લાઈવ આરતીનો આપણે લાભ લેવાનો છે। તો પણ આરતી ચાલુ થાય। હાલો ગાઈસ, તો હવે આરતી પૂરી થઈ ગઈ છે। તમે પણ દર્શન કરી લ્યો, મેં પણ દર્શન કરી લીધા છે। આ છે ખોડિયારમાંનું મંદિર, જોઈ શકો છો તમે। ચાલો ગાઈસ, અમે નીકળી ગયા છીએ ને સીએનજી પતી ગયો છે। પેટ્રોલની ટાંકી ફૂલ એટલે વાંધો નહીં આવે, આપણે ઘરે પહોંચી જઈશું। 9 ને 14 થઈ ગઈ છે। હવે ટાણે ભાગી ઘરે પહોંચીને પછી મળી। આપણે પહોંચી ગયા છીએ સીએનજી પેટ્રોલ પંપે। આપણે લાઈનમાં ઊભા રહી ગયા છીએ, તમે જોઈ શકો છો ટાંકી ખાલી થઈ ગઈ છે। હવે આપણે આ થઈ ગયું છે ચાલુ સીએનજી પૂરવાનું, તમે જોઈ શકો છો। આપણે આ રવાપર રોડે પહોંચ્યા ત્યાં આપણને જીપ જોવા મળી ગઈ છે સરસ મજાની। જોઈ આપણે આવી ગયા એક્શનમાં ને આપણે જમવાનું મગાવી લીધું છે, નાન ને શાક ને ઢોસા ને। આપણે જમી લઈ પછી આપણે જઈશું ચા પીવા અને આ ચા પીવા આપણે પહોંચી ગયા છીએ ઠાકર ધણીમાં। તમે જોઈ શકો છો પબ્લિક જાજુ છે ને પછી જઈશું આપણે ઘરે। હેલો ગાઈસ, તો હવે આપણે આવી ગયા છીએ ઘરે। માતાજીના બહુ મસ્ત દર્શન થઈ ગયા છે ને હવે આપણે નીંદર આવે છે તો હવે આપણે સૂઈ જઈશું। હવે આપણા ડેઈલી બ્લોગ આવશે, જોવાનું ન ભૂલતા ને લાઈક, આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો મળીએ કાલના બ્લોગમાં। ગુડ નાઇટ, ટેક કેર, મહાદેવ, જય મા ખોડલ।